મિત્રો આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ ઇન એસઆઈ એન્જિન અંતર્ગત એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર ફ્યુઅલ સપ્લાય કઈ રીતે કરવામાં આવે છે તેના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને તેની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ વિશે અગાઉ પણ જોઈ ગયા, અલગ અલગ મુદ્દાઓ વિશે અગાઉ પણ ચર્ચા કરી હતી કે જેની અંદર મુખ્યત્વે પેટ્રોલ એન્જિનની અંદર કઈ રીતે ફ્યુઅલ સપ્લાય કરવામાં આવે છે, કાર્બ્યુરેશન એટલે શું અને તે કયા વર્કિંગ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે, ત્યાર પછી કાર્બ્યુરેશનને અસર કરતા પરિબળો કયા કયા છે, આ ઉપરાંત આપણે જે કાર્બ્યુરેટરની સાથે અમુક પ્રકારની જે સિસ્ટમ જે છે કે જે એન્જિનની રિક્વાયરમેન્ટને પહોંચી વળવા માટે જરૂરી રહેતી હોય તો તેના વિશે પણ ચર્ચા કરી અને ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના કાર્બ્યુરેટર વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જેના અંતર્ગત આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છીએ સોલેક્સ કાર્બ્યુરેટર વિશે. It is most common type of carburetor which is used in Fiat and standard car. આ સૌથી આ પ્રકારનું કાર્બ્યુરેટર જે છે તે સૌથી કોમન પ્રકારનું છે, સામાન્ય પ્રકારનું છે અને તેનો મુખ્યત્વે ઉપયોગ ફિયાટ અને સ્ટાન્ડર્ડ કારની અંદર જ થાય છે. It is famous for easy starting, good performance and reliability. આ પ્રકારના કાર્બ્યુરેટર જે છે તેની અંદર સ્ટાર્ટિંગ જે છે તે સરળ છે, ઉપરાંત તેનું પરફોર્મન્સ પણ સારું છે અને તેની રિલાયબિલિટી માટે પણ તે જાણીતા બન્યા છે. This is also provided with the basic jet required for the starting and normal running. આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર સ્ટાર્ટિંગ જેટ અને જે નોર્મલ જેટ સ્ટાર્ટિંગ અને નોર્મલ રનિંગ દરમિયાન જે જરૂરિયાત હોય, જે પણ પ્રકારની બેઝિક રિક્વાયરમેન્ટ હોય તો તે પ્રમાણે તેની અંદર બેઝિક જેટ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવેલા છે. In addition to this, it is also provided with a separate idling jet and accelerating jet. આ ઉપરાંત આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર અલગથી આઇડલિંગ જેટ અને એક્સલરેટિંગ જેટ પણ આપવામાં આવેલા છે. એટલે કે જે આપણે ઉપર જે જેનિક ટાઈપના કાર્બ્યુરેટરની અંદર જોઈ ગયા તો ત્યાં માત્ર આપણી પાસે કોમ્પેન્સેટિંગ જેટ, મેઇન જેટ અને સ્ટાર્ટિંગ જેટ એમ મુખ્યત્વે 3 પ્રકારના જેટ જ અવેલેબલ હતા. પરંતુ આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર આપણે નોર્મલ રનિંગ અને સ્ટાર્ટિંગ દરમિયાન જરૂરી જે કોઈ પણ જેટની રિક્વાયરમેન્ટ છે તો તે પ્રકારે જેટ આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા છે. અને આ ઉપરાંત તેની સાથે વધારામાં આઇડલિંગ જેટ એટલે કે જ્યારે વ્હીકલ જે છે તે આઇડલ કન્ડિશનની અંદર હોય તો તે વખતે જે ફ્યુઅલ સપ્લાયની રિક્વાયરમેન્ટ રહેતી હોય તો તે માટે આઇડલિંગ જેટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. અને એક્સલરેશન જેટ એટલે કે જ્યારે વ્હીકલ કન્ટિન્યુઅસ એક જ સરખી સ્પીડ ઉપર મૂવ થઈ રહ્યો હોય તો તે માટે જે કોઈ એર ફ્યુઅલ ની રિક્વાયરમેન્ટ હોય તો તે પણ પ્રોવાઈડ કરવાનું કામ માટે એક્સલરેશન જેટ પ્રોવાઈડ કરેલો છે. સ્ટાર્ટિંગ જેટ વિશે જોઈએ. The unique feature of the Solex carburetor is provision of a bi-starter or progressive starter. હવે સ્ટાર્ટિંગ જેટ જે છે તો તે એક આ પ્રકારના સોલેક્સ કાર્બ્યુરેટરની અંદર બાય સ્ટાર્ટર ટાઈપ અથવા તો પ્રોગ્રેસિવ ટાઈપનું એક પ્રોવિઝન જે છે તે આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર આપવામાં આવેલું છે. The starter valve is the form of disc with hole of different sizes. These holes are connected to the petrol jet as shown in figure. સ્ટાર્ટર વાલ્વ જે છે તે ડિફરન્ટ અલગ અલગ ટાઈપના હોલ જે છે તેની સાથે ડિસ્કના સ્વરૂપમાં રાખવામાં આવેલો છે અને આ હોલ જે છે તે ફિગરની અંદર બતાવ્યા પ્રમાણે પેટ્રોલના જેટ સાથે જોડવામાં આવેલા છે. હવે આ પ્રકારની જે કાર્બ્યુરેટર જે છે સોલેક્સ ટાઈપની તો તેનો રચના કંઈક આ પ્રમાણે છે. હવે આપણે શરૂઆતમાં જોઈએ તો અહીં ડાઉન ડ્રાફ્ટ ટાઈપનું કાર્બ્યુરેટર છે પહેલી વાત. બીજા નંબરમાં એ કે એર ઉપરથી એન્ટર થાય છે અને અહીં ચોક વાલ આપવામાં આવે છે. આ જે છે તે થ્રોટલ વાલ છે, બરોબર. આ જે છે તે આપણું ફ્લોટ ફ્યુલ માટેનો ફ્લોટ ચેમ્બર જે છે કે જેની અંદર ફ્લોટ જે છે તે રાખવામાં આવેલો છે, જે ફ્યુલનું લેવલ મેન્ટેન કરવા માટે જરૂરી છે. આ ઉપરાંત એક્સલરેશન પેડલને ડાયરેક્ટ ફ્લોટ ચેમ્બર સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે કે જેની મુવમેન્ટ પ્રમાણે અહીંથી પંપની જે મુવમેન્ટ છે તે નોંધ પ્રમાણે તે કામ તેમાં પ્રેશરાઇઝ થશે
અને તે પ્રમાણે ફ્યુલ જે છે તે સપ્લાય સિસ્ટમની અંદર આગળ જાય છે. મેઇન જેટ જે છે તે આ લાઈન વડે દર્શાવવામાં આવેલો છે, બરાબર છે. ત્યાર પછી આ જે જેટ જે છે તેને પાયલોટ જેટ કહેવામાં આવે છે અને પાયલોટ જેટ માટેનો એર બ્લીડ ઓરિફિસ આપવામાં આવેલી છે. આ છે આઇડલિંગ પોર્ટ અને તેના માટેનો આઇડલિંગ માટેનો સ્ક્રૂ અહીં આપવામાં આવેલો છે. લો સ્પીડ વખતે અહીંથી આ જેટ ઓપન થાય છે. આ જે છે તે ઇમલ્શન ટ્યુબ છે, ઉપરના ભાગે નોઝલ, આ બંને છેડે વેન્ચુરી અહીં એક છેડે વેન્ચુરી આપવામાં આવી છે. એક્સેલરેટર પંપ ઇન્જેક્ટર, એક્સેલરેટર પંપનું જે કામ પંપ જે ઇન્જેક્ટર જે છે તે અહીં લગાડવામાં આવેલો છે. ત્યારબાદ એર કરેક્શન જેટ અહીં આપવામાં આવેલો છે. સ્ટાર્ટર જેટ અને બાય સ્ટાર્ટર એ બંને આ તરફ આપવામાં આવેલા છે આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર, અને આ તેના માટેનો સ્ટાર્ટર લેવલ છે. અને આ ડિસ્ક જે છે તે અલગ અલગ હોલ માટેની જે આપણે જોઈ ગયા ઉપર, તો તે માટે પેટ્રોલ જેટ આપવામાં આવેલો છે અને ફ્લેટ ટાઈપની આ ડિસ્ક છે. આ સ્ટાર્ટર જેટમાંથીની જે ફ્યુલ સપ્લાય થાય છે તો તે અહીંથી થઈ અને ડાયરેક્ટ થ્રોટલ માટે અહીં આગળ વધી જાય છે. લાઇન ડાયાગ્રામ ઉપર હવે જઈએ આપણે, તો લાઇન ડાયાગ્રામ કંઈક આ પ્રકારનો છે. સ્ટાર્ટર ડિસ્ક જે આપણે જોઈ ગયા કે અલગ અલગ હોલના ડાયામીટરની જે છે તે આ પ્રમાણે છે, જે અહીં લગાડવામાં આવે છે. આ છે તે બાય સ્ટાર્ટર છે અને આ સ્ટાર્ટર માટેનું પેડલ, અને આ જે છે તે સ્ટાર્ટિંગ માટેનો જેટ. આ અહીં વેન્ચુરી આપવામાં આવેલી છે અને આ જે છે તે આઇડલ સ્ક્રૂ માટે આઇડલિંગ જેટનો એર સ્ક્રૂ આપવામાં આવેલો છે કે જ્યાંથી એરનો સપ્લાય થાય છે કે જ્યારે વ્હીકલ આઇડલિંગ ઉપર કામ કરતું હોય. ફ્લોટ ચેમ્બરમાં અહીંથી ફ્યુલ જે છે તે પંપમાંથી દાખલ થાય છે, ફ્લોટ જે છે તે મેન્ટેન કરે છે. એક્સલરેશન પેડલ જે છે તે આ એક્સલરેશન પેડલ અહીં જોડવામાં આવે છે અને અહીંથી મુવમેન્ટ પ્રમાણે ફ્યુલનો સપ્લાય જે છે તે એક્સલરેશન જેટમાં જઈ અને એક્સલરેશન નોઝલ વાટે ફ્યુલ જે છે તેનો સ્પ્રે થાય છે. મેઇન જેટ જે છે તેમાંથી ફ્યુલનો ફ્લો થાય છે અને તેમાંથી અમુક જ્યારે સ્ટાર્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તો તે વખતે ફ્યુલ જે છે તે આ સ્ટાર્ટર જેટમાંથી થઈ અને અહીંયા બાય સ્ટાર્ટર ખાતે આવે અને ત્યાંથી સ્ટાર્ટિંગ જેટમાંથી ડાયરેક્ટ થ્રોટલમાં જમા થાય છે અથવા તો થ્રોટલમાં દાખલ થાય છે. આઇડલિંગ વખતે ફ્યુલનો સપ્લાય આપણને આ જેટ વાઇફ મારફતે મળે છે અને તેના માટેનો આઇડલિંગ સ્ક્રૂ આપવામાં આવેલો છે કે જે આઇડલી મિક્સરની જે રિક્વાયરમેન્ટ પ્રમાણે રેશિયો મેન્ટેન કરવા માટે એરની ક્વોન્ટિટી એર ફ્યુલ મિક્સરની ક્વોન્ટિટી કેટલી રાખવી તેના માટેનું છે. અને એક જે છે તે બાયપાસ ઓરિફિસ પણ આપવામાં આવેલી છે. તો મુખ્યત્વે આ રીતે રચના સોલેક્સ ટાઈપના કાર્બ્યુરેટરની અંદર આપણને જોવા મળતી હોય છે. આગળ વધીએ. The starting air is also supplied over the starting disc as shown in figure. The mixer passage is connected to the downside of the throttle valve. હવે સ્ટાર્ટિંગ વખતે જે આપણે એર જે છે તે ફિગરમાં બતાવ્યા પ્રમાણે જે સ્ટાર્ટિંગ ડિસ્ક છે તેના ઉપર સપ્લાય કરવામાં આવે છે અને જે મિક્સર જે છે તે પેસેજની અંદર થ્રોટલ વાલ્વની ડાઉનવર્ડ સાઇડ તરફ લગાડવામાં આવેલો છે. The quantity of the fuel supply through this disc is depending upon either bigger or smaller hole are open in the starting passage. હવે ડિસ્કની અંદર ડિસ્કની અંદર જે આપણને હોલ આપવામાં આવ્યા છે તે નાના છે અને મોટા એમ અલગ અલગ સાઇઝના રાખવામાં આવેલા છે. એટલે કે ડિસ્કની મદદથી જે આપણને ફ્યુલ સપ્લાય શરૂઆતનો જે આપણે જે છે રિક્વાયરમેન્ટ સ્ટાર્ટિંગ વખતે, તો તે ડિપેન્ડ ડાયરેક્ટલી આ જે હોલની સાઇઝ કયા પ્રકારમાંથી ફ્યુલ સપ્લાય થાય છે તેના ઉપર રહેલો છે. એટલે કે ફ્યુલ સપ્લાયની ક્વોન્ટિટી નક્કી કરવાનું કામ ડાયરેક્ટલી આ જે ડિસ્કની અંદર હોલ આપવામાં આવેલા છે તેના ઉપર રહેલું છે. ધ સ્ટાર્ટર લીવર વિચ રોટેટ ધ સ્ટાર્ટર વાલ્વ is operated from the dashboard controlled by the flexible cable. હવે જે સ્ટાર્ટર લીવર જે છે તે સ્ટાર્ટર વાલ્વને ફેરવતું હોય છે અને તે ફ્લેક્સિબલ કેબલ દ્વારા ડેશબોર્ડ તરફથી કંટ્રોલ થતો હોય છે. એટલે કે ડેશબોર્ડમાં તેનું સીધું ડાયરેક્ટલી કંટ્રોલિંગ રાખવામાં આવતું હોય છે. એટ ધ બિગિનિંગ
Very rich mixture is used by bringing bigger hole to open and as engine start. Then small hole are brought in contact as the required richness is reduced. શરૂઆતના સમયે જે મોટા હોલ જે છે બિગર હોલ જે છે તેને ખોલવા માટે ખૂબ જ વધારે રીચ મિક્સરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે અથવા તો તેનો ઉપયોગ થાય છે. આ ઉપર અને જેમ જેમ એન્જિન શરૂ થતું જાય છે તેમ તેમ તેની જે રિચનેસ જે છે તે ઘટતી જાય છે અને તે ડાયરેક્ટ નાના હોલ જે છે સ્મોલ હોલના કોન્ટેક્ટમાં આવતા હોય છે. After the engine gain rated speed, the starter lever is brought to off position. હવે એન્જિન જેવું રેટેડ સ્પીડ ઉપર આવી જાય એટલે કે નક્કી કરેલી સ્પીડ ઉપર આવી જતું હોય તો સ્ટાર્ટર લીવર જે છે તેને ઓફ પોઝિશનની અંદર આપણે લાવવાનું રહેતું હોય છે. નેક્સ્ટ આવે છે કોમ્પેન્સેટિંગ જેટ. The double valve type of compensating jet is used in this carburetor. આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર પણ ડબલ જેટ વેલ ટાઈપના ઉપયોગ કરવામાં આવે છે. This is not shown in present figure. The arrangement and working of the jet, this jet is already discussed. હવે આ પ્રકારનો જેટ છે તે કઈ જગ્યાએ રાખવામાં આવે છે તે આપણે જે ઉપર ફિગર જોઈ ગયા તેમાં નથી દર્શાવ્યું, પરંતુ તે કઈ રીતે કામ કરે છે અને તેની રચના કઈ રીતે કરવામાં આવતી હોય છે તો તે આપણે અગાઉ પણ જોઈ ગયા હતા. હવે આવે છે નેક્સ્ટમાં મેઇન જેટ. The another feature of this carburetor is provision of booster venturi in addition to main venturi. હવે આ પ્રકારના કાર્બ્યુરેટરની બીજી એક પણ વિશેષતા છે, એનું ફીચર્સ એ પણ છે કે ત્યાં મેઇન વેન્ચુરીની સાથોસાથ બૂસ્ટર વેન્ચુરી પણ આપવામાં આવેલી છે. The fuel from the main jet is supplied into the booster venturi. હવે જે ફ્યુલ મેઇન જેટમાંથી સપ્લાય થાય છે તો તે ડાયરેક્ટ વેન્ચુરીમાંથી નથી જતું, પરંતુ તે ડાયરેક્ટ પેલા બૂસ્ટર વેન્ચુરીની અંદર દાખલ થાય છે. The part of total air is passed through a booster venturi where the air velocity becomes very high, goes to supersonic speed, so that the fuel injected is sprayed in very fine particle and mixed with the air. હવે જ્યારે પૂરેપૂરી જે હવા જે છે તે આ જે બૂસ્ટર વેન્ચુરી છે તેની પાસેથી પસાર થાય છે કે જ્યાં હવાની સુપરસોનિક વેલોસિટીની અંદર તે કન્વર્ટ થતી હોય છે, એટલે હાઈ સ્પીડ ઉપર આગળ વધતી હોય છે. અને આ વખતે ઇન્જેક્ટ થયેલું જે ફ્યુલ જે છે તે નાના નાના પાર્ટિકલની અંદર સ્પ્રે થતું હોય છે અને તે આ એર સાથે મિક્સ થઈ અને મિક્સર જે છે તે બૂસ્ટર વેન્ચુરી તરફથી આગળ વધે છે. ત્યારે જે બાકી રહેલી જે મિક્સરની અંદર જે છે બાકી રહેલી હવા તે તેની સાથે ભળી જાય છે અને એકબીજા સાથે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. As the mixture leave booster venturi, the mixture is mixed with the remaining air and uniformly distributed. When it enter in the main venturi, then again mixture velocity increase. હવે જેવું પેલા બૂસ્ટર વેન્ચુરીની અંદર એર અને ફ્યુલનું મિક્સર થઈ જાય તો એ વખતે અમુક પ્રકારમાં એર જે હશે તે આગળ પાસ થઈ ગયું છે. તો બૂસ્ટર વેન્ચુરીમાંથી જે મિક્સર પાસ થઈ ગયું તો ત્યાર પછી તે આગળ વધે તો બાકી રહેલી જે એર છે તેની સાથે ભળી જાય છે અને આ રીતે ભળવાને કારણે તેનું યુનિફોર્મ મિક્સર જે છે તે બનતું હોય છે. હવે બૂસ્ટર વેન્ચુરીને એ લોકો પાસ કરી દે તો ત્યાર પછી પાછી મેઇન વેન્ચુરી આવે છે અને અહીંયા પાછું જે મિક્સરની વેલોસિટી જે છે તે ફરીથી પાછી વધી જાય છે. એટલે કે ટૂંકમાં એવું પણ કહેવામાં આવે છે કે એરની વેલોસિટી જે છે તે ડબલ જેવી થતી હોય છે. This help for the better vaporization of the fuel. આવું કરવાનું કારણ માત્ર એટલું જ છે કે ફ્યુલનું સારામાં સારું વેપોરાઇઝેશન થઈ શકે. With the arrangement of venturies, uniform and vaporized mixture is assumed before the entering into the engine. આ પ્રકારની એરેન્જમેન્ટની અંદર બે વેન્ચુરી જે છે તે આપવામાં આવી હોય છે કે જે યુનિફોર્મ અને વેપોરાઇઝ મિક્સરને એન્જિનની અંદર દાખલ થતા પહેલા બનાવવા માટે મદદ કરે છે. As the fuel droplet are tiny, the vaporization is more rapid and there is hardly any possibility of fuel accumulation in the inlet manifold, which is a common trouble in
કન્વેન્શનલ કાર્બ્યુરેટર. હવે જે ફ્યુલ જે છે તેના ડ્રોપલેટ જે છે તે થીની એટલે કે પાતળા ટાઈપના હોય તો આવા કિસ્સામાં તેનું વેપોરાઇઝેશન જે છે તે ખૂબ જ ઝડપથી થતું હોય છે અને આ વખતે ઇનલેટ મેનિફોલ્ડની અંદર જે ફ્યુલ જે છે તે ભેગું થવા માટે જે શક્યતા જે છે ઇનલેટની અંદર ફ્યુલ ભેગું થવાની શક્યતા ભાગ્યે જ જોવા મળતી હોય છે અને આ વસ્તુ જે છે તે કન્વેન્શનલ ટાઈપના કાર્બ્યુરેટરની અંદર મેઇન ડિફિકલ્ટી રૂપે મળી આવ્યું છે. નેક્સ્ટ આવે છે આઇડલિંગ જેટ. એઝ વી નો ધ રીચ મિક્સર ઇઝ રિક્વાયર્ડ ફોર આઇડલિંગ જેટ. આપણે જાણીએ છીએ કે આઇડલિંગ વખતે આપણને રીચ મિક્સરની જરૂરિયાત રહેતી હોય છે. In this carburetor a separate idling jet is provided as shown in figure. આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર આપણે ફિગરની અંદર પણ જોઈ ગયા કે આઇડલિંગ જેટ જે છે તે અલગથી આપવામાં આવતું હોય છે. A fuel connection from the main line leading to the main jet is taken and opened to downside of the throttle valve through an air screw as shown in figure. હવે જે ફ્યુલનું કનેક્શન જે છે તે મેઇન જેટથી જતી મેઇન જેટ તરફ જતી મેઇન લાઇન જે છે ત્યાંથી ફ્યુલની સાથે તેને કનેક્ટ કરવામાં આવે છે અને ફિગરની અંદર બતાવ્યા પ્રમાણે એર સ્ક્રૂ મારફતે થ્રોટલ વાલ્વ ડાઉનવર્ડ સાઇડમાં ખોલવામાં આવતો હોય છે. Fuel is drawn and mixed with air coming in through air screw and supplied to the engine as shown in figure. હવે એર જે છે તેના સ્ક્રૂ મારફતે અંદર દાખલ થતી હવા સાથે એર સાથે ફ્યુલ જે છે તે તેની અંદર આગળ વધતું હોય છે અને તેનું મિક્સર કરવામાં આવે છે અને ફિગરની અંદર બતાવ્યા પ્રમાણે તે આઇડલિંગ માટેનું જે રિક્વાયરમેન્ટ જે હશે એ પ્રમાણેનું મિક્સર એર અને ફ્યુલનું એન્જિનને સપ્લાય કરે છે કે જે આપણે ઉપર આકૃતિની અંદર પણ જોઈ ગયા. To ensure the smooth transfer from idle circuit to main jet circuit without the occurrence of flat spot, a bypass orifice towards venturi side near the idle jet is provided as shown in figure. હવે આઇડલિંગ જેટ જે છે તો તેની અંદર ફ્લોટ સ્પોટની જે કોઈ પણ ઘટના છે તેના વિના આઇડલિંગ કન્ડિશન આઇડલ સર્કિટથી મેઇન જેટ સર્કિટની અંદર ઇઝીલી ટ્રાન્સફોર્મેશન જે છે તે નક્કી કરવા માટે જે આઇડલ જેટ જે છે તેની નજીક વેન્ચુરીની તરફ બાયપાસ ઓરિફિસ જે છે તે રાખવામાં આવતી હોય છે અને જે આપણે આકૃતિમાં પણ જોઈ ગયા. As the throttle is wide open, the suction near the idle jet decreases, but the suction is applied now at the bypass orifice, which when affect the loss of suction at the idle port. Thus, flat spot is avoided. એટલે કે જે આઇડલ જેટ જે છે તેની નજીક વેન્ચુરીમાં જે આપણે થ્રોટલ વાલ્વ વેન્ચુરીમાં બાયપાસ આપવામાં આવે છે તો તેને પરિણામે તે જ્યારે થ્રોટલ વધારે ખુલતું હોય તો એ વખતે આઇડલ જેટની નજીક સક્શન જે છે તે ઘટી જતું હોય, પરંતુ સક્શન હવે બાયપાસ ઓરિફિસ ઉપર લાગુ પડતું હોય છે એટલે ત્યાં લાગુ પડે કે જેથી જે આઇડલ પોર્ટ જે છે ત્યાં સક્શનને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય કે સક્શનની અંદર કોઈ પણ પ્રકારનો લોસ ના થાય અને આ રીતે જે ફ્લેટ સ્પોટ જે થતું હોય તો તેને દૂર કરવામાં આવતું હોય છે અથવા તો તેને અવોઇડ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે એક્સલરેટિંગ જેટ. A separate acceleration pump is provided as shown in figure. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ જેટને માટે અલગથી એક્સલરેશન પંપ જે છે તે આપવામાં આવે છે. Whenever acceleration pedal is pressed, an extra fuel is supplied through the accelerating jet as shown in figure. હવે જ્યારે એક્સલરેશન પેડલ જે છે તેને દબાવવામાં આવતું હોય તો તે વખતે જ્યારે આપણે પ્રેસ કરીએ છીએ તો તે વખતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક્સલરેશન જેટ મારફતે વધારાનું ફ્યુલ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. When the pedal is released, it is taken up by the spring provided in acceleration valve. જ્યારે આપણે પેડલ જે છે તેની ઉપરથી પ્રેશર રિલીઝ કરી દઈએ તો તે વખતે સ્પ્રિંગ દ્વારા તેમાં પોતાની મૂળ પોઝિશન માં એક્સેલરેશન વોલ્વની અંદર તે પાછું પરત ફરે છે. This causes little vacuum in the accelerating valve and petrol from the main float chamber admits the petrol into accelerating valve.
હવે આમ થવાને પરિણામે આ જે એક્સેલરેટિંગ વોલ જે છે તેની અંદર થોડુંક વેક્યુમ જે છે તે પેદા થતું હોય છે, કે જેને કારણે મેઇન જે ફ્લોટ ચેમ્બર જે છે તો ત્યાંથી જે પેટ્રોલ જે છે તે એક્સેલરેશન વેલની અંદર જમા થતું હોય છે. તો આ રીતે સોલેક્સ કાર્બ્યુરેટર જે છે તેનું કાર્ય જે છે તે સમજી શકાય છે.